આશીર્વાદ જોઈએ. લાઈટ હજી ખબર ના પડી. છોકરાને કીધું તું તો ઉઠાડ તે ના ઉઠાડ્યો મને અને કાલી ના મોકલી દો. કોન્જીબન છે તો આખું ફરી નાખ્યું ને તો કોન્જીબી હસી તો બોલશે એવું લાગે છે મને. હે તો ભલે હાલ તો હું મારા સીધા પાણી વાળું મને જવા દે. હા જવા પાણી તો બહુ બધા છે. અલ્યા તારી અરે આ બોખાન મોકલ્યો ખબર નહીં પડતી મને બોખાન. અલ્યા આ એકદમ હોય પાયું હોય આ કોરું હસ્યું પાણી હોય નહીં કર્યું હોય તો લે બોખા જેવું છે. શું કરવું આનું મારે? આખા શેતકરને આ પોણીની પથારી ફેરી નાખી. આ ત્રીજો કાપ ખાલી દીધો આમાં. બોખાજીમાં આવી શિખર જે હાથ મેળ્યો તો મને બોખાજી આન હે મને જવા દે. ભરાઈ દીધું મને વાળવું પછી પોણી મારી જવા દે. ખબર નહીં પડતી કોઈ ના તો હાલ ચાલુ થયું એટલે ધીમો આવતું એવું લાગે છે. એક પાણી નાખી દો આટલી પછી શાંતિ છે ઊંઘું. મારે શાંતિ એટલામાં જાય તો વાંધો ના આવે. નહીં કોઈ અમે ચાચા ઓછો ના આવે. ચોખા કશું કર્યું નહીં ખાલી આને ખુઈ ગયું હોય ગયું આખું પાણી બગાડે આખો કાપ. હું વાંધો નહીં. હા મને ઊંઘું થોડી વાર જાગરો સમય તો ઊંઘું પછી વાંટવાની તો હા પડે પાઉં. ભજ્યા એવા માથા ના મળ્યા ના ખરા બપોર મને લેવરાયા ક્ષેત્રમાં હેડી હેડીને થાચી રહ્યો. આ ત્રણ કપ પોણી ના ગાલ દીધા શિખર આટલું બધું પોણી શિખર પીઝા આખું વલ્લો ડાટાડ્યો. જાઉં અને ચેક કરું કાયદા હું કરે હેડ જવા દે મને. સારે લાઈટ તો આવી ગઈ હવે હારે ટાઈમ સર આવ્યો તો સારું હો. એટલે આ તારી આ પેલા ફાટી ગયો. એ વાલે અલા ઓભળતો ને આ કોંજીભાઈ ખેતરમાં ફાટી ગયો નહીં કોક પાયો છે ને તો કોંજીભાઈ મારે ગાડી નાખશે જવા દે પાવડો લઈને આવીને પૂરું. આ તો દેખાતો નહીં મને જ પાવડો લઈને જવા દે. એટલે આ તારી આ જો કે બે માં તો કોણે કર્યું પછી આવીને આ પૂરું પેલા પેલું પૂરું દે. લ્યો આ પોણી ફાટી ગયો ને શિખર ચો નાઈ ગયા પોણી હુનું મેલીન આ પોણી કેવું બગડા તલાક વાળી અમાર ભરવાની એમ તો ચો ભરવી ચિંતા હોય. હા મારા ઓછા આ કેવું મસવરા ભજીયા મારા હા ને આવા ભજીયા મળે ને તો હખે ભિખારી થઈ ગઈ કલાક વાળીઓ ભરી ભરી. અમુક એ જઈને એને ધૂળ કાઢી નાખું જવા દે મને આટલું પૂરું છે. જવા દે
આ જો કે ઢાળીઓ કરે હાહન મૂસે જો પટલો પટલો કરે પછી ફાટી જ જાય. જો આજે પહેલીની વાત. હા એક તો પેલું પૂરી ના આવ્યો અને હવે આ પૂરું પડશે બબ્બે બબ્બે એમ કરી કરીને જાય આયરા ઝૂકી. હા હા પૂર દે દે ના આ ત્રણના ચાર કાપ પછી જતા છે કાવરી બબ્બે ને બબ્બે કરીને ભૂઈ જાય આ ડવડું પોણી જાય even તો ખબર પડે ખબર નહીં કઈ એના ભાને ભરવાના કોઈ પોણીની કલાક વાળી તો જોવાની વાત લે વાલે દેખાતું નહીં તે આ ગરમીનો અટકાઈને પટી જ નહીં ગયો ને ધોવું પડશે ઓનો પછી નહીં કઈ કાઢું મરે એવો તો નહીં બધાને મારીને મરે એવો પેલી લેબડીએ નહીં પેલી લેબડીએ નહીં પેલી લેબડીએ નહીં આ 3 કલાકથી પોણી ચાલુ થઈ ગયા ના હુંનું મેલીને જતા રહે પછી મારે 4 કાપ જતા રહે પછી એવું થાય હવે પણ આનું કોક તો કરવું પડશે કો તો શેતી પાસે લઈ લઉં અથવા ગમે તે કરું આ વળી આવી ગયા ના નાટક કરવા જોજો હુંનું પોણી મેલા પછી કે 3 કાપ થયા 4 કાપ થયા એટલે પછી 10 કાપે થાય આવડી પોણી પોતો આવા ને આવા ભજ્યા મળો ને તો હખે ભિખારી કરે હેડ વાટ જોઈને મને તો પેલા સિવા બે દે આજ આવશે તો હોય જ આવશે ચો જા થાચી રહ્યો સત્તા ભાજ્ય દોડમ દોડ કરવું મારું ઓછું આ ચીક મરી ગયો ખૂબ જોવા દે ઓહ તારે આ તો વલ્લે દાઢાડ્યો હા મને હોય ખરા તડકા દોડાય હા ગાડી નાખે ને આ ચેવો ઊંઝો પાડા હરખો હવે ઉઠા નહીં ની વાટ જોઉં બે હેરો વાટ જોઉં પણ આજ એની વલા લઈ લો બે હારે મને ઉઠશે લે આ પેલા સોમભાઈ કહેતા કે તાર પોણી વર્ષે ભટેન પીને જોવા જવા કેટલું બાચી ને ભટેના તારું ભલું થાય મારા છે તો આટલું તો પોણી ચાય લે ઓ તારી આ પોણી વાળવાનું છે એટલું બધું અને પોણી ફરી કાઢ્યું લે આ પાડ્યું અડધું કર્યું આ પેલો ઓહો હો ભટિયાના ભાજ્યા તો મારા ક્ષેત્ર હમણાં ભમણ કરે પાડ્યું છે જ નાખવાની એવો બધી હારી હવે પૂછવા આવે તો પોણી પીધા તો પાડ્યો ને નખાવડા ત્યાં તમારા બેટા હસી તો કે ના રે ભટકી મને જવા દે પેલા સીધો પતે અમે તો હશે બસે મોહરો હું ઉડાતો તમે છે પતે હોય ના હું તો હાલ જ આવ્યો હું તો ખાલી હોય નીકળ્યો તો ને તો વાટો મારવા આવ્યો તો આ તમે બે હું હાલ બેમાં કરીને આવ્યો ને હું ડોંગ વાળી નાવું હું એ ચો હેડી ડોંગ વાળી નાવું એટલે તને લાજ શરમ આવક નહીં ચાલ ચમ નહીં ઉભો થા આ પાવડો તારો ભા હવારાનો લઈને દોડ કરે આ લાઈટ આવી તારનો 3 કલાક દોડું પણ હું લાઈટ આવી તારનો તો આવ્યો હું હા તે મુએ તરત જોવા જાય તો લાઈટ આવી એટલે કે આ ખેતરમાં પહોંચ્યા કે નહીં આ પેલા હું કે કોંજીભાઈ ના ખેતરમાં ફાટી ગયું હો એ હું પૂરી ના આવ્યો બે માં કરીને ઊંઝા હો એ હું પૂરી ના એટલે મારે ખેતી મેં હું ખાવા એમ કે વાબાલી હું લેવા હા વાબા લે તો પેલા માલિક નો ચો બથવાનું આવે હજામત કરવાની પણ તમાર શું આબાને આવે ના હું ના આવું તો બધું હુનું ફાટી જાય આ તારે 3 કાપ તો ગલ દીધા ને 2 બીજા ગલ દો પણ કોરું હોય તો કાપ જાય અલે તને શરમ આવે કોરા વાળી આ 3 કાપ હું કાયમ 2 કાપમાં આખું ખેતર પૂરું કરી નાખું પણ તમે પોણીમાં ચીંકુ સેવા કરો ને એટલે જ કોઈ થતું નહીં એટલે ચીંગુ સેવા ને આ ગારવાનું છે તમે હા એટલું ભરી નાખો અને બીજાના ખેતરમાં પાયલામ જાય ક્યાં વરાપતા ક્યાં રાયડા હવે વસ્તી નું હવા મોટા આ રાયડા વસ્તી વાદે ના ચડવાનું હોય હા વસ્તી વાદે ના ચડો ને તમે બધાને વાદે ચડે ના મારી ખેતી ભેળાઈ નાખશો અને પેલા કોંજીભાઈ ના ખેતરમાં પોણી જેટલું જીવો કાલે જેટલું લાગે મન તો કાલ તો મારો છોકરો આવ્યો હતો બસ આવડા ગટિયાને મોકલી દે હજુ હમી તો પાવડો પકડતા નહીં આવે તો ડૂંટાય નહીં ખરે નહીં પોણામાં તગડી મળશે ને પડા હરખા પડે રે પણ માર બહાર જવાનું છે એટલે કાલ હા બસ ટીચા જ કરો તમ તાર હું ઘાસ ખેતી વાવ ઘેર પડ્યા રહો મારા હાહુના હારાના છોકરાની વહુની ફઈની સોડી મરી દીધી એટલે મારે કેવું પડ્યું કેટલું હાથું લાવવું થયું ગણાવજે
મને આવું ને હારાના છોકરાની સોડીની માછીની ભાઈની સોડી મળી દીધી. હવે એટલા લોબે તારે જવાતું હશે લે. જવું પણ કે હગું નહીં. આયરો ઉવા નહીં આવે ને તો ભૂસે મરી જા હો, અને એ તો મરી જી બચારી. તો લાગ્યું હું ડોહું વાળી પેલું ભરાઈ ગયું છે. એ બધું જવા દે. પેલા કોંજીભાઈ ખેતરમાં તે પોણી કાઢ્યું ને તેને તારા છોકરે એ આવશે ને મારી વલા લઈ લે ને તારી. હું તો કહી દે કે આ તો મારો તમ તાર. એ કોઈ ના બોલી કોંજીભાઈ. હા જોઈ લેજો કોંજીભાઈ આવે એટલે શું થાય હ. મારા ઓરસા ના હોય તો આઈ જાય. આ પેલા કોંજીભાઈ હમણાં આવશે ને તો મારી નીની બેની વલ્યા લઈ લે. શું કરવાનું હવે? મારા કોંજીભાઈ સમજાવવા પડશે. સમજાતો જો એટલે વાળો હ. હમપુર હમપુર હું આનું હુઈ જાઉં. અરે એમ નહીં કે ખમી માટી નાખ. દેખાતું નહીં પૂરવાનું ચાલુ હોય. બોલ બોલ કરે એમ નામ. અને આ પેલા આરામ તું ઊંઝે તો કોક કઈને ખાઈ જોત તો મરવા જ ફરું હું તો. અને અત્યારે તો એરા જોજરું બાર રખડતું જોય. અને હેડ પેલા કોંજીભાઈ ખેતરમાં કેટલું ફાટે ને તને બતાવ, પછી તને ખબર પડશે કે કેટલી બીક લાગે કોકના ખેતરમાં ફાટે એટલે. હું તો કોઈનાથી બી વાતો નહીં. હા હેડો તમને બતાવું કેટલું ફાટ્યું પછી જો તમને ખબર પડે. લે પાવડો વગાડે નહીં આ જોજે કેટલું ફાટી ગયો હોય. આ કોંજીભાઈ આવશે ને તો ધૂળ કાઢી નાખશે તારે ને મારી બેની. એ તો વાંધો નહીં. હું સમજાઈ દઈએ કોંજીભાઈ. હા સમજાઈ દેજે. આ જોજે આટલા પેલા કેટલું ફાડી નાખ્યો તમે તો. પણ કોઈ વાયુ નહીં. મને વાંધો નહીં આવે. કશું નહીં વાંધો તો વાંધો નહીં. હેડ પેલા સીધા ઘરે જ બેસીએ. બાબા કે જા હું વાયુ નહીં હેતું. હા તો વાંધો નહીં આવશે સમજાઈ દઉં. હેડ સીધો રમણ ભમણ કરી નાખી, શેતરની પથારી ખોચી નાખી માર સારી. હવે તો માટી જાય લાવ્યો પાળીઓ કરવા માટે. ઓહો તારી જો બે પાડા ગઠન પડ્યા. હું તો વાલે એકલો છે તો શેઠનો પડે બાજુમાં. આ બે જણા પોણ કરી મારા બેટા તો મારા શેતરની રમણ ભમણ કરી નાખી શેતર આવ્યું. એટલે ઊંઝો જે પોંચ કરી હોવાની વાત ચાલી અડીકન જવાની મને. શેતરની પથારી બી નાખી પેલા સુધી પોણી પહોંચી જાય. મારે કોઈ વાયલ નહીં, વાયલ મારે બધું પડી જાય ના પડી જાય. ઓહો હો હો રોકા હાથી ને બાજી બે ભેગા ઊંઝ્યા મારા બેટા જુજા ને લાજ શરમ આ કોકના શેતરની રમણ ભમણ કરી નાખી હોન. અ બટાઈ અ વાલય ઓહો હો હો પાડા હરખા પડ્યા. હી કે વાપરતા નહીં મારા બેટા બે બે. અરે વરસાદ આવ્યો. ઓમને ઉઠ્યું પર આવે જીવન. અરે વરસાદ આવ્યો બોલો. વરસાદ આવ્યો ફદાડો. આ પાણી બંધ કરો. ઘેર જવાની. વરસાદ આવ્યો. વરસાદ આવ્યો. ઓહો વાલે પેલા ભાઈને ફોન કરજે. બંધ કરી દે. પૂર ઘેર પીવા વરસાદનો પીઝા હેડ. મારા ફોનમાં ચાર્જિંગ નહીં. તમે કરજો. હું ફોન ઘેર મેલી ના આવ્યો. આમ ડોળા ખોલો આવાજ પેલા. આ હું કરી બધું. હા બેટા આ હું કરી મારા ખેતરને પથારી ફેરી તમે તો. એ તો ડાળીઓ કર્યો વાલઈએ. હે ઉડા વાલઈએ ડાળીઓ કર્યો તો મેં ખેતરમાં ડાળીઓ કરવાનું લીધું. ડાળીએ નહીં કહેતો. હા આ ખેતર ચારે ખૂણો ભર્યું કરી મારા ખેતરમાં તમે. તો કોણ ભર્યું યાર ચારે. આટલું તો કોરું. હા કોરું નહીં દેખાતું. ઓન જોજો બતાઈ. આજ ના કોરું જન પોરાની ભેડી આ મારા વધા વધવાના એ બધા. અને આ ખેતરથી પોણી ભરી કાઢ્યો. આ પેલો ખૂણો ભરી કાઢ્યો આખો. એટલે હો લે આ તો આને ફાડી નાખી. તું ડાળીઓ ન તો બરાબર ફાટી ગયું. હા તે ફાટી હરખો ઢાળ્યો કરો પણ ના કહું કોકના ખેતર ન ફળાય. આ તો મારે કોઈક વાવેતર કર્યું બળી જાય ના બળી જાય લે. આ પેલા મંગાને કીધું હતું ને ટ્રેક્ટર લઈને ડાળીઓ કરવા આવ્યા હતા. મફતના પૈસા લઈ જાય. જેવો તેવો ડાળીઓ કરીને જીવો. અલ્યા મંગાની પેલી પણ તમારે હરખો ચાવક ના પડે. મંગો મૂળ તો ઓન ભાઈ જ કે. જેવું તેવું કરીને આવી ગયો મફતના પૈસા લઈ. મંગાની વાત કરે ને એ બધી જવા મારી દીધવાનું. તારા ખેતરમાં પાણી લઈ જવો તો ઢાળ્યો હારો કરી લઈ જવાનો. બીજી વાર પાણી નહીં લઈ જતું તને. આ વખત પ્લાવ મારીને ચોખ્ખું પ્લાવ મને બેને ઠોકર્યો ખબર પડે મારા ખેતરની પથારી ઠોકી નાખી. હવે બીજી બાદ જવા દે. આ પાડે બધી તમારે નાખવી પડશે મને. એ તો હું નાસિયાલે હુકા હે એટલે હુકાને મને પાવા દે તમારે પી લે. ચલો બાકી તમારે પાવાનું તો હન. અલ્યા પાવા તમારે પાણી તો પાડે વધો લઈ જવાનું. એ તો હું નાસિયાલે ના વાલે આવશે નાખવા. ના હું નહીં આવું. એ તીએ ફાડી તો તારે જ જવું પડશે. જો ભાઈ વાલા આ રમણ ભમણ કરી દઈએ તો તાર હોત કર્યા ઉપર છે. આ તો હું જોવા એટલે મને ખબર પડે. મને નથી ખબર. આપણે કહું નહીં. આમ શું હેડ આપણે નહીં આવું.
અરે એવું ના હોય તે કરે તો તારે જ કરવું પડશે કે હવે? ના ભાઈ આપણે નહીં આવું. તો ભાઈ મારી ખેતી છોડી મેલ હું કરી દઈએ. આપણે તો આ ઊંઝે એ જવાબ તો આ ખેતી છોડો અથવા ગમે તે આ કોમ કર. જો વાલા ભટા હાલું ભોજો. આ મારો ક્ષેત્ર હમણાં ભ્રમણ કર્યું અને તું પૈસા આલ દે મને. મારા ક્ષેત્ર બાબુ ને મારા ક્ષેત્ર કોઈ મજૂર કરાવ 500 રૂપિયા કોઈ અંદર પાડી નાખવા ના આવે વધા કરવા એક એ તો ગારામાં. હું આ બધા જોડે કરાઈ દઉં. 500 રૂપિયા મને આલો, મને છેલ્લો. એટલે કોણ હાલે તારે? હું હાલતી હું હાલતી. હા તાર શેઠ હાલ દે 500 રૂપિયા. આ પાણી વધી કાઢજે. ના ઈ ના મેળાવો માર. એટલે ઈ મેન ના આવે એટલે તમે સમજાવો હું તો સમજાવી દઉં. ઈ મેન ના આવે એટલે બોલે બગાડ કને કર્યો? જે તો કનું હો. બગાડ કને કર્યો? બગાડ કને કર્યો? હા આ તારો શેઠ પણ મારો બરાબર. બગાડ કને કર્યો? હા કોકના ક્ષેત્ર બગાડી હા. આ ભાજન તમે ગાડી મેલા તમને હોના કરતા હારા ભાજન લાયેલું. હું મેં તને ફોન જ કીધું તું કે આ ભાજન ઠેકો નહીં લે ક્ષેત્ર પર રમણ ભમણ કરે. પણ મને કોઈ મળતો નથી એટલે રાખવો પડે તો મને. તમે તો હોના આજ ગાડી મેલો હું હોના કરતા તમને હારો ભાજો કાલ હવારે ઉભો કરજો. આ ચેર કાપ કરે પોણી આ ના. મેં એને કીધું કે આ કોંજીભાઈ ક્ષેત્ર તે બગાડે ને તે આઈને મારી વળ્યા લઈ લે. આ ત્રીજો કાપ આવ્યો 3 કાપમાં ક્ષેત્ર પી જાવ જોવા રહ્યું. હું 2 કપમાં પાઉં અને 3 કપ કર્યા. એટલે પછી રાતના કાપમાં પણ આજનો તો દાડો કાપર કાલ રાતથી પોણી આવે પછી અમારે. આવો અને ગાડી નવો ભજ્યો. બતાઈ હા આટકું બાજુ ડાવન પીટે કોણ આવશે? આવો ઘેર જઈને મજૂરી કરીને કરાવજે દવા જાહેર. તું બધા ઘેર જવાથી આ ભાજે રાખશો ને કે તમારે બધા ઢેસરે કરી નાખશે એમાં તો વાં કરે છે કે 3 ના ચોથો કપ થા. ઓનો ગાડો ઘેર અને તમે આના કરતા હારો ભાજે લાવ અને લાઈન મજૂર કરાઈ અને મારે પાણી હોજ કરી એટલે દેજો. હું કરાઈ દી હો. અને કાલ તમારે પી લે વહેલા સમાચાર મોકલાવજો. એ હા તો એ વાપણી લે તાર મારી જમીન વાપવાની હે. આ પાળીઓ નાખી દે ને મારી જમીન ભાઈ ન કાય પાળીઓ નહીં નાખે ને તો જમીન નહીં આલું. બાજુ નાખવાના 500 રૂપિયા થઈ ગયા. એ કશી નહીં તે બગાડ કરે તું કરી ન કોઈથી ઉભો થઈને હેડવાન કર તારા ઘેર. હું માર ભાઈઓ બીજો લઈ દે ને તારે હું પોણક કરું ચાટ ઘેર. આટે લાવી દેજો ને આપણે ફોન કરી દેજો. 500 રૂપિયા દેજો. એ 500 રૂપિયા લઈ જા ને બસ હેડ. 900 રૂપિયા આલવાના. બતાય હું ના કરાય પૈસા આલતા નો. એટલે તું જાન ને કિક્કી પાવડો ભૂડું ફૂટી જા તારું. હું બોડું ફૂટી જા પૈસા આલ તો સાચું કહું. હમ તે મારી જમીન છોડી દે ને હવે તું પડ્યો રે ઘેર જાય મારા ને જોવા હેઠ. મારા ઓરસે આવી જાય આવા ને આવા ભજીયા મળે ને તો બધાને ઢેચણે કરી નાખે. અને જો આવા ને આવા ભજીયા હોય ને તો ગામમાં તો સંબંધ બગડો સીધા પાડોશી ના સંબંધ બગડો ચોઈ ના મળે. આવા ભજીયા રાખવા એના કરતા હાથે મજૂરી કરી ખાવી હારી. હા મારું આરબી કોમેડી હા.